તો રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સૌથી મોટો દાવો કર્યો। જમ્મુ કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવશે। મયંક નાયકે આ વાત કરી છે। સાથે પણ કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહની લોકપ્રિયતાની આ જીત છે। હરિયાણામાં વિકાસના કામના કારણે જીત થઈ હોવાની વાત કરી। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ સાથે વાત કરીએ। મયંકભાઈ, હરિયાણાની જીતને લઈ અને શું કહેશો, કેમ કે હરિયાણામાં જીતવું એટલું સહેલું નહોતું। આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશમાં દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને હરિયાણાની ટીમ જે પ્રકારે કામ કર્યું છે, દેશમાં સતત ત્રીજી વખત કેન્દ્રમાં અને હરિયાણામાં પણ સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ થઈ છે। પ્રજાકીય કામો અને અંત્યોદયના જે કામો રાજ્યની અને કેન્દ્રની સરકાર ડબલ એન્જિનની સરકાર કર્યા છે, એ બધા જ વમળો વચ્ચે, અફવાઓ વચ્ચે હરિયાણાની જનતાએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે, એ બદલ આજે હું હરિયાણાની જનતાનો અને મતદારોનો હૃદયથી આભાર માનું છું અને કર્મઠ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરું છું। મયંકભાઈ, તો જમ્મુ કાશ્મીરમાં શું થયું? ત્યાં ધારા પ્રમાણે પરિણામ કેમ ના આવ્યું? કેમ કે એક વાત એવી હતી કે 370 હટાઈ એટલે લોકો હવે વોટ આપશે। જમ્મુ કાશ્મીર એક અલગ પ્રકારની પ્રદેશ છે અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકાર બનશે એવું મને લાગે છે। ખૂબ ખૂબ આભાર વાતચીત કરવા માટે। તો મયંક નાયકનો દાવો છે કે જમ્મુ કાશ્મીરમાં ભલે બહુમતી નથી મળી, પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે। કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।